ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પૂનમ નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના જરદોશી વર્કવાળા વાઘા, ઓર્કિડ અને ગુલાબના ફૂલોનો કર્યો શણગાર। સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પૂનમ નિમિત્તે તારીખ 5/11/2025 બુધવારના રોજ સાળંગપુરમાં દાદાને પ્યોર સિલ્કના વાઘા એમાં ઓર્કિડ અને ગુલાબના ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે। દાદાને ડાયમંડ જડિત મયુરાકારનો ચાંદીનો મુગટ ધરવામાં આવ્યો છે। દાદાને એલચી અને બદામનો હાર પહેરવામાં આવ્યો છે। આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી અને સવારે 7 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી। આજે અનેક હરિભક્તોએ દર્શન એવં મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો। આજના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે આજે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને વૃંદાવનમાં 10 દિવસની મહેનતે 4 કારીગરો દ્વારા બનાવવામાં આવેલા પ્યોર સિલ્કના જરદોશી વર્કવાળા વાઘા પહેરવામાં આવે છે। આ વાઘામાં વિશેષ જરદોશી વર્ક કરવામાં આવ્યું છે। દાદાને ડાયમંડ જડિત મયુરાકારનો ચાંદીનો મુગટ ધરવામાં આવ્યો છે તો સિંહાસને ઓર્કિડ અને ગુલાબના ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે। આ ફૂલ વડોદરાથી મંગાવ્યા છે। આ શણગાર કરતા 3 સંતો, ભક્તો અને પાર્ષદોને 4 કલાકનો સમય લાગ્યો હતો।